નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયશ્રી પરીખ. તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ. શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રયત્ન હાથ ધર્યા. આ ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે. શાળામાં ભણાવવાની સાથે સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ હાથમાં માઇક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને જાગૃત કરી રહ્યા છે. પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે એ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઇક અને સ્પીકર લઈને પ્રચાર માટે નીકળે છે. શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે બનાવવાની ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છે, જ્યાં તેઓ હાથમાં માઇક અને પેમ્ફલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશો ફેલાવી રહ્યા છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત. અમે વેકેશનના 10-15 દિવસ પહેલાથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે. સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે. એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને, ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે. તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે, એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ. અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં.